લુકના શુભ સંદેશમાંથી વાંચન 8મો અધ્યાય કલમ 4 થી 15 સુધી। હવે પુષ્કળ લોકો ટોળે વળવા લાગ્યા હતા અને ગામે ગામથી માણસો ઈસુની પાસે આવતા હતા, એટલે ઈસુએ તેમને આ દ્રષ્ટાંત કથા સંભળાવી। એક માણસ બી વાવવા ગયો, વાવતા વાવતા કેટલાક બી પગથી ઉપર પડ્યા, તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પંખથી તે ખાઈ ગયા। કેટલાક બી ખડકાળ જમીન ઉપર પડ્યા અને ઉગ્યા, તેવા જ કરમાઈ ગયા, કારણ ત્યાં ભેજ નહોતો। કેટલાક બી કાંઠા ઝાખરામાં પડ્યા અને તે ઉગ્યા, તેની સાથે કાંઠા ઝાખરા પણ ઉગી નીકળ્યા, એટલે તે રૂંધાઈ ગયા। અને કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને ઉગી નીકળ્યા, અને તેને 100 ગણો પાક બેઠો। એમ કહીને તેમણે મોટેથી કહ્યું, જેને સાંભળવાને કાન હોય તે સાંભળે। તેમના શિષ્યો તેમને પૂછવા લાગ્યા કે આ દ્રષ્ટાંતનો અર્થ શો? ત્યારે તેમણે તેમને કહ્યું, તમને ઈશ્વરના રાજ્યના રહસ્યો જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ બીજાઓને તો તે દ્રષ્ટાંતોમાં જ કહેવામાં આવે છે, જેથી તેઓ જુએ પણ દેખે નહીં અને સાંભળે પણ સમજે નહીં। હવે આ દ્રષ્ટાંતનો અર્થ એવો છે કે બી એ ઈશ્વરની વાણી છે। પગથી ઉપર પડેલા બી એટલે વાણી સાંભળનાર માણસો, પછીથી રખીને તેઓ તેના ઉપર શ્રદ્ધા રાખીને ઉદ્ધાર પામે, એ બીકે શૈતાન આવીને તેમના અંતરમાંથી એ વાણીને ઉપાડી જાય છે। ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવા માણસો જે વાણી સાંભળતા જ તેને આનંદથી વધાવી તો લે છે, પણ એમને મૂળ હોતા નથી। તેઓ થોડા સમય સુધી શ્રદ્ધા રાખે છે અને કસોટીનો કાળ આવતા પાછા પડે છે। કાંઠા ઝાખરામાં પડેલા બી એટલે એવા માણસો જેમણે એ વાણી સાંભળી તો છે, પણ આગળ જતા જેમનો વિકાસ ચિંતાઓ, ધન અને સંસારના ભોગ વિલાસથી રૂંધાઈ જાય છે અને કોઈ ફળ પાકવા પામતા નથી। પણ સારી જમીનમાં પડેલા બી એટલે એવા માણસો જેઓ સાચા અને ચોખ્ખા દિલથી એ વાણીને સાંભળે છે અને તેને દ્રઢતાથી વળગી રહી ખંતપૂર્વક સફળ બનાવે છે। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। જય ઈસુ। વાલા ધર્મજનો, ઘણી વખત આપણને જે પેલી આપણી આદત છે ફોન યુઝ કરવાની, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયાની એપ્લિકેશન્સ કે પછી કોઈની સાથે ફોન ઉપર વાત કરવી અને અન્ય કાર્યો માટે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ। ઘણી બધી વખત એવો સમય આવ્યો હશે કે આપણે તકલીફમાં મુકાયા હોઈશું, એક સિગ્નલ ફોન ઉપર લખાઈને આવ્યું હશે કે નો નેટવર્ક ફાઉન્ડ। ઘણી બધી વખત કનેક્શન થોડું નબળું પડી ગયું હશે, આપણે અહીંયાથી હલો હલો બોલતા હોઈશું, પણ સામેવાળાને કદાચ આપણો અવાજ પહોંચતો નહીં હોય, અને ત્યારે જે આપણા મનની મૂંઝવણ હશે ને આપણી જે સ્થિતિ હશે એ આપણે જાણતા હોઈશું। એ જ રીતે કદાચ ભગવાન જોડે વાત કરતી વખતે નેટવર્ક નોટ ફાઉન્ડ એવું આવી જાય તો કદાચ આપણામાંથી ઘણાને તો ખબર પણ નહીં હોય કે આપણે ભગવાન સાથે એટલા કનેક્ટેડ છીએ ખરા, એટલા સંપર્કમાં છીએ ખરા કે નહીં। આજના શુભ સંદેશમાં મારા વાલા ધર્મજનો એ સ્તર બતાવેલા છે કે આપણે કેવી રીતે અને કઈ રીતે પ્રભુ સાથે સંપર્કમાં છીએ, પ્રભુની વાણી સાથે સંપર્કમાં છીએ। ઘણા બીજ રસ્તે પડ્યા, પક્ષીઓ આવીને ખાઈ ગયા। ઘણી વખત આપણે સાંભળીએ છીએ પણ પછી જતું કરીએ છીએ, આવ્યું અને ગયું। ઘણા બીજ પથરા ઉપર પડ્યા, આપણે ઘણી વખત પ્રભુની વાણી સાંભળીને ખુશ થઈ જઈએ છીએ, એને આનંદથી વધાવી લઈએ છીએ, પણ પછી આગળ જતા કોઈ જે માવજત મળવી જોઈએ મળતી નથી ને પછી બધું કડડભૂસ। એ જ રીતે ઘણા બીજ પછી કાંટાની સાથે એટલે કે દુનિયાવી લાલસાની સાથે જાગે છે, અને દુનિયાવી લાલસાનો એટલો તો પ્રભાવ વધી જાય છે કે આપણે ઘણી બધી વખત એ શુભ સંદેશની ઘોષણા ભૂલી જઈએ છીએ, અર્થાત પ્રભુને રાસ્તે ચાલવાનું ભૂલી જઈએ છીએ આપણે। અને ઘણા એવા બીજ છે જે સારી જમીનમાં પડ્યા, એટલે કે એવા ધર્મજનો, એવા આપણા જે હૃદયમાં રહેલા જે પ્રભુ માટેની જે ઝંખના છે, એવી શ્રદ્ધા છે જેથી આપણે પ્રભુને વધાવી લઈએ છીએ, એમને આપણું જીવન સમર્પિત કરીએ છીએ અને પ્રભુ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, અર્થાત ઈસુપંથી બનવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ। મારા વાલા ધર્મજનો, ચાલો આપણે વિચાર વિમર્શ કરીએ આપણે કયા સ્તરે છે અને આપણે કયા સ્તરે પહોંચવાની જરૂર છે। જય ઈસુ।